કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 3 એટલે કે ભારતમાં રાષ્ટ્રવાદ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમને એમ થશે કે આ રાષ્ટ્રવાદ એટલે શું? તો રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે, પોતાના દેશ પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના. જરૂર પડીએ પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન, મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની જે ભાવના છે તેને રાષ્ટ્રવાદ કહેવાય છે. આપણા ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો, ખાસ કરીને ઈસવીસન 1857નો જે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો ને, તેના બાદ રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો આપણા ભારતમાં વિકાસ પામ્યા. આધુનિક રાષ્ટ્રવાદનો ઉદય સૌ પ્રથમ યુરોપમાં જોવા મળે છે. નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ, આ બધા પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ તો આપણે યુરોપની વાત કરી, પણ આપણા ભારતમાં તો એ સમયે બ્રિટિશ શાસન હતું. બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોમાં રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિકોણમાં ફેરફારો થયા. આપણા ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો પણ ઊભા થયા. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ્ય જોઈએ, આ વિચાર દેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો. આપણા ભારતના લોકો પણ હવે એમ વિચારતા હતા કે આપણા ભારતમાં ગુલામી નથી જોઈતી, પરંતુ સ્વરાજ જોઈએ છે. આવી રીતે દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ અને આવી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા જે પરિબળો છે તે હવે આપણે એક પછી એક સમજીએ. સૌથી પહેલું પરિબળ કયું હતું વિદ્યાર્થી મિત્રો? સૌથી પહેલું પરિબળ હતું રાજકીય પરિબળ. અંગ્રેજોના શાસન પહેલા આપણા ભારત દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. ભારત, આપણને ખબર છે કે આપણું ભારત એ તો નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું અને આ દરેક રજવાડાઓના રાજાઓ અલગ અલગ હતા. અંગ્રેજોએ ભારતના ઘણા રાજવીઓને હરાવીને મોટા ભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો હતો, એ આપણે શીખી ગયા છે. અને અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટી તંત્ર અંગ્રેજોએ અમલમાં લાવ્યું હતું. અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો. ભારતીય પ્રજાને નહોતું ગમતું કે અંગ્રેજો અમારી પર રાજ કરે, અને આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો અને ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો ગયો. બધા લોકો આગળ આવ્યા અંગ્રેજોને હટાવવા અને ભારતમાં પોતાનું શાસન, સ્વરાજ્ય સ્થાપવા માટે. આ થયું રાજકીય કારણ. હવે બીજું પરિબળ હતું રાષ્ટ્રવાદની ભાવના પેદા કરવાનું. બીજું પરિબળ છે આર્થિક પરિબળ. અંગ્રેજોની આર્થિક નીતિએ તો ભારતને પાયમાલ જ કરી દીધું. અંગ્રેજો શું કરતા હતા કે ભારતમાંથી કાચો માલ લઈ જતા હતા. કાચો માલ એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે કાચો માલ એટલે કે કોઈ પણ વસ્તુ બનાવવી હોય, ધારો કે રૂ બનાવવું, કાપડ બનાવવું હોય, સુતરાઉ કાપડ, તો એની માટે રૂ એ કાચો માલ થયો કહેવાય, બરાબર ને? તો આવો કાચો માલ આ અંગ્રેજો ભારતમાંથી ઇંગ્લેન્ડ લઈ જતા હતા અને પછી શું કરે કે ત્યાં કાચા માલમાંથી જે વસ્તુ બને એ ઉત્પાદિત કરેલો પાકો માલ ભારતના બજારોમાં પાછા વેચવા માટે લાવે. અને એ વખતે જે ઇંગ્લેન્ડથી ભારત આવતો પાકો માલ હતો તેના પર ખૂબ જ ઓછી જકાત લેવાતી હતી, ખૂબ નજીવી. જ્યારે આપણા ભારતમાં જે માલ સામાન ઉત્પન્ન થતો હતો, પાકો માલ, તેના ઉપર ખૂબ બધી જકાત લેવામાં આવતી હતી. આના લીધે શું થતું હતું કે ભારતમાં ઉત્પન્ન થતો માલ ખૂબ મોંઘો પડતો હતો. હવે તમને ખબર જ હશે કે ખૂબ મોંઘો માલ હોય, બે વસ્તુઓ હોય અને જો સરખી જ વસ્તુઓ હોય ને એમાં
એક સસ્તી હોય અને એક મોંઘી હોય તો આપણે હંમેશા આપણને પરવડે એવી સસ્તી વસ્તુ પસંદ કરીએ છીએ. વધારે પૈસા, બંને સરખી વસ્તુના વધારે પૈસા શું કામ આપવાના? તો આવું જ થતું હતું. જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તો વેચાતો હતો, એટલે લોકો તો શું કરતા હતા કે આવો માલ જ ઇંગ્લેન્ડનો માલ લઈ લેતા હતા. એટલે આવી હરીફાઈમાં શું થયું કે ભારતના જે હસ્ત ઉદ્યોગ અને ઉદ્યોગ ધંધા હતા તે ટકી ના શક્યા, કારણ કે ભારતનો મોંઘો માલ કોણ લે? બધા તો ઇંગ્લેન્ડમાંથી આવેલો સસ્તો માલ જ ખરીદતા હતા. આના લીધે કારીગર વર્ગ જે હતો તે બેકાર બન્યો અને ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજ નીતિ સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી. એવું જ એક ત્રીજું પરિબળ છે, તે છે વાહન અને સંદેશા વ્યવહાર. આપણા ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન તથા જળ વ્યવહારના માર્ગો લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. આ બધા જે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર અંગ્રેજોએ પોતાના માટે વિકસાવ્યા હતા, પણ આનાથી શું થયું કે આપણા દેશના લોકોને પણ એનો લાભ થયો. આ સાધનોને કારણે શું થયું કે વિશાળ દેશના જે માનવી હતા તે એકબીજાની નજીક આવ્યા. કારીગર અને જે વેપારી વર્ગ હતો તે ધંધા માટે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા અને એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા એટલે એમના વચ્ચે વિચારોની આપ-લે પણ વધી અને તેના લીધે શું થયું કે એમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો ઓછા થયા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા અને પ્રાદેશિક કક્ષાને બદલે હવે શું થયું? રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ. હવે બધા લોકો મોટા મોટા નેતાઓને, ગાંધી બાપુ અને સરદાર વલ્લભભાઈ પટેલ અને સુભાષચંદ્ર બોઝ જેવા નેતાઓને લોકો ઓળખતા થયા અને આના લીધે શું થયું કે સ્વરાજ્યનું સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારે. હવે એવું જ એક બીજું પરિબળ છે, તે છે શિક્ષણ અને સાહિત્ય. ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ ખૂબ મોટો ફાળો રહ્યો છે. પહેલાં તો આપણા ભારતમાં સંસ્કૃત અને હિન્દી કે ગુજરાતી ભણાવવામાં આવતું હતું, પણ હવે શું થયું કે આ અંગ્રેજી કેળવણીના કારણે પશ્ચિમની વિચારસરણીના દ્વાર ઉઘડ્યા અને આપણને ખબર છે કે આખા વિશ્વમાં તો બધું સાહિત્ય મોટે ભાગે કઈ ભાષામાં હોય? અંગ્રેજી ભાષામાં. હવે આ અંગ્રેજી ભાષાનું સાહિત્ય આપણા દેશના લોકો વાંચતા થયા અને આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા આવી રીતે શીખી શક્યા. આપણા દેશના લોકો વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયા. દુનિયામાં શું થઈ રહ્યું છે તે એ લોકો જાણી શક્યા, આપણા દેશના લોકો. અને આ કારણે શું થયું કે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી, લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. લોકોએ જોયું કે અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિમાં શું છે. આત્મશ્રદ્ધા વધી અને સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા. અને આપણા દેશની પ્રાદેશિક ભાષા હતી તેમાં નવલકથા, નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો આવું બધું લખાયું અને આ સાહિત્ય લખાયું તેથી આપણી રાષ્ટ્રભક્તિનો સંદેશ મળ્યો. વિદ્યાર્થી મિત્રો, તમને શું લાગે છે કે આ અંગ્રેજી કેળવણીથી લાભ થયો કે ગેરલાભ થયો? તમે કહી શકો કે કઈ રીતે લાભ થયો કે ગેરલાભ થયો? તો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી કેળવણીથી ભારતના લોકોને લાભ થયો. અંગ્રેજી કેળવણીને લીધે ભારતના લોકો એ રાજકીય, સામાજિક
અને ધાર્મિક દ્રષ્ટિકોણમાં મહત્ત્વનું પરિવર્તન આવ્યું અને ભારતના શિક્ષિત લોકો હતા તે એકબીજાની નજીક આવ્યા. તેઓ એકબીજાના વિચારો જાણતા થયા. તેમનામાં સંગઠિત થઈને અંગ્રેજ સરકારના અન્યાયો અને દમનનો પ્રતિકાર કરવાની ભાવના જાગી. શિક્ષિત લોકોમાં નવજાગૃતિ અને રાષ્ટ્રીયતાની ભાવનાનો પણ વિકાસ થયો. આમ ભારતમાં રાષ્ટ્રીય ભાવના વિકસાવવામાં અંગ્રેજી કેળવણીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. હવે એવું જ એક બીજું પરિબળ છે, તે છે વર્તમાનપત્ર. વર્તમાનપત્ર એટલે કે ન્યૂઝપેપર. રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રોએ પણ નોંધપાત્ર હિસ્સો આપ્યો છે. એમાં બંગાળ, મુંબઈ, મદ્રાસ તથા બીજા બધા પ્રાંતોમાં જે અખબારો પ્રસિદ્ધ થતા હતા, આ અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી. અંગ્રેજ સરકાર આપણી પર જોર જુલમ કરતા હતા તે આ અખબારોમાં છાપવામાં આવ્યું અને આ અખબારો વાંચી અને લોકોને ખબર પડી કે ખાલી અમારા પ્રદેશમાં જ નહીં પરંતુ આખા પ્રદેશમાં અંગ્રેજો ખૂબ જ જોર જુલમ કરી રહ્યા છે ભારતીયો પ્રત્યે. એટલે આવી રીતે અખબારોએ પણ નોંધપાત્ર ફાળો આપ્યો. વિદ્યાર્થી મિત્રો, વર્તમાનપત્રોએ રાષ્ટ્રીય ભાવના કઈ રીતે જાગૃત કરી તે તમારે જાણવું છે તો સાંભળો. વર્તમાનપત્રોએ અંગ્રેજ સરકારના આપખુદ તંત્રની ટીકા કરી. અંગ્રેજો ભારતીયો પર જે જુલમ કરતા હતા તેના વિરુદ્ધ લોકજાગૃતિ ઉત્પન્ન કરી અને લોકમત પણ કેળવ્યો. તેમણે પ્રજાની વેદનાઓને વાચા આપી અને સરકારના જે અંગ્રેજ સરકાર અન્યાયી કૃત્યો કરતી હતી અને અત્યાચારો કરતી હતી આપણી ભારતીય પ્રજાઓ પર, તે ઉઘાડા પડ્યા. વર્તમાનપત્રોએ લોકોમાં દેશભક્તિની ભાવના અને સ્વાતંત્ર્યની ઝંખના પણ પેદા કરી. આમ 19મી સદીમાં વર્તમાનપત્રોએ ભારતમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી. હવે એના પછીનું પરિબળ છે ભારતનો ભવ્ય વારસો. આપણો ભારત આપણને ખબર છે કે ખૂબ જ એનો વારસો ભવ્ય છે. પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંઘહામ તથા તેના મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા અને એ ખોદકામ પરથી એ લોકોને ખબર પડી કે ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથાના કેટલા બધા અવશેષો છે. આ બધા અવશેષો એલેક્ઝાન્ડર કનિંઘહામ અને એના મદદનીશોએ ભારતમાં ખોદકામ કરીને શોધ્યા. આ ઉપરાંત આપણા ભારતીય પુરાતત્વવિદ પણ હતા. એમનું નામ છે ભગવાનલાલ ઇન્દ્રજી. આવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષો શોધી અને ભારતીયોને દેશની સંસ્કૃતિ અને ભવ્યતાનો ખ્યાલ આપ્યો. પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સાંસ્કૃતિક વારસાને લગતી શોધખોળ કરી. એમાં આપણા ભારતના વિદ્વાનો પણ જોડાયા અને એમાં ઘણા પુસ્તકો પણ લખાયા છે ભારતના ભવ્ય વારસાના. આવી રીતે ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ. વિદ્યાર્થી મિત્રો, તમે આટલું પણ જાણી લો કે પાશ્ચાત્ય વિદ્વાનો જે હતા તેમાં મેક્સ મુલર, વિલ્સન, ફર્ગ્યુસન, બુહલર, ફલીટ તથા ભારતીય વિદ્વાનો હતા તેમનું નામ છે રાજેન્દ્રલાલ મિત્ર, રામકૃષ્ણ ગોપ ભાંડારકર, હરિપ્રસાદ શાસ્ત્રી. આ બધાના જે લખાણોએ ભારતના વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, ગીતા, સ્મૃતિ પુરાણો વગેરેનું મહત્ત્વ લોકોને સમજાવ્યું. આવી રીતે લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના વિકસિત થઈ. લોકોને ખબર પડી કે આપણો ભારતનો કેટલો ભવ્ય વારસો છે. હવે આપણે જોઈશું કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કેવી રીતે થઈ. હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. હવે આ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં જુદા જુદા પરિબળો અને કેટલીક પ્રાદેશિક સંસ્થાઓનો પણ ફાળો હતો. આ સંસ્થાઓએ
રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની ભૂમિકા તૈયાર કરી. એમાં હિન્દી રાષ્ટ્રીય સભાના અગાઉના પ્રાદેશિક સંગઠનો જો આપણે જાણવા હોય તો વિદ્યાર્થી મિત્રો હું કહું છું તે તમે સાંભળો. બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી એ કોલકાતામાં, પછી મદ્રાસ નેટિવ સભા ચેન્નાઈમાં, ઇન્ડિયન એસોસિએશન કોલકાતામાં, બોમ્બે એસોસિએશન મુંબઈમાં અને સાર્વજનિક સભા પૂનામાં મળી. એટલે આના બાદ સર એલન ઓક્ટેવિયન હ્યુમ એટલે કે A.O. હ્યુમ નામના એક નિવૃત્ત અંગ્રેજ અધિકારી હતા. એમને એવું ખાતરી થઈ કે બ્રિટિશ સામ્રાજ્ય જેટલું ઉપરથી દેખાય છે એટલું સલામત નથી. તેઓ એવું માનતા હતા કે જે જનતામાં અસંતોષ ફેલાયો છે એ અસંતોષને જો ઘટાડવામાં નહીં આવે તો શું થશે? 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ આગળ થયો હતો ને એવી ઘટના ફરીથી બનશે અને અંગ્રેજોને ખૂબ જ ભારે પડશે. એટલે આ જન આક્રોશ રોકવા તેમણે બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું અને એ વખતે તત્કાલીન વાઇસરોય હતા ડફરીન. આ ડફરીનને તેમણે સમજાવ્યા અને તેથી A.O. હ્યુમના વિચારને વાઇસરોયનો પણ ટેકો મળ્યો અને આવી રીતે A.O. હ્યુમના પ્રયત્નોથી ડિસેમ્બર 1885માં મહાસભાની સ્થાપના કરવામાં આવી અને મુંબઈમાં જે ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 28મી ડિસેમ્બર 1885ના રોજ વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે તેનું પ્રથમ અધિવેશન પણ મળ્યું. તેમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી 72 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી અને એમાં કયા કયા પ્રતિનિધિઓ હતા? તો તેમાં છે દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગ, દિનશા બાદશાહ, આ બધા આગેવાનો હતા. આ અધિવેશનમાં દેશની અનેક સમસ્યાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી. હવે વિદ્યાર્થી મિત્રો આટલું પણ તમે જાણી લો કે દાદાભાઈ નવરોજીની આગેવાની હેઠળ વર્ષ 1886માં કોલકાતામાં બીજું અધિવેશન મળ્યું અને 1887ના વર્ષમાં બદરુદ્દીન તૈયબજીની આગેવાની હેઠળ મદ્રાસમાં ત્રીજું અધિવેશન મળ્યું. એટલે આવી રીતે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ. વિદ્યાર્થી મિત્રો બાકીનો પાઠ આપણે બીજા વિડીયોમાં જોઈશું. નમસ્તે.